શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રેલનગરની આજુબાજુના વિસ્તારમાં મલ્ટિપલ એક્ટિવિટી આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ લોકોને રોજગારી મળી રહે અને આરોગ્ય પણ જળવાઈ રહે તે માટે વિવિધ પ્રકારની તાલીમો અને મેડિકલ કેમ્પ માટે સાધુ વાસવાણી કુંજ રોડ પર સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ, જેના ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવેલ। આ તકે હાજર રહેલ મહેમાનો પૈકી શ્રી ડૉક્ટર ભરતભાઈ બોઘરા સાહેબે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ખૂબ સારી તંદુરસ્તી આપે, ખૂબ સરસ તમારા મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ આપે અને આવા જ આવા સારા કાર્યો કરવાની આપણને માતાજી અને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે। જયેશભાઈને પણ એવી શક્તિ આપે કે આપણને બધાને અવારનવાર આવું ભેગા કરતા રહે। તમને બધાને મળીને ખૂબ આનંદ થયો। દિવાળી પછી આમ તો પહેલી વખત કદાચ મનાણું છે। બધાને ખૂબ ખૂબ શુભકામના। કાર્ય શરૂ કરી દેવું એક કામ છે, પરંતુ એને કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવું, રોજે રોજ એનું મોનિટરિંગ કરવું, રોજ એ વ્યવસ્થાને ચાલુ રાખવીને બહુ અઘરું કામ છે। હું પણ આવા કાર્યોથી જોડાયેલો છું। મારી નાની ઉંમરથી હું રાજનીતિમાં આવ્યો। હું છેલ્લા ઘણા વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો, જેમાં ભગવાન રામની પધરામણી થઈ ગઈ હોય અને 1 વર્ષ હમણાં થઈ જાય તો 2 હાથ ઊંચા કરીને મુઠ્ઠી બંધ કરીને બોલાવો જય મારી સાથે, જય શ્રી રામ, ભારત માતા કી ધન્યવાદ। આજે બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોજ કંઈક નવું કરવું એના ભાગરૂપે આજે આ પોપટપરા વિસ્તારમાં એક બ્રાન્ચ ખોલવા માટેનું, આ જંકશન વિસ્તાર કહેવાય ને, રેલનગર વિસ્તાર, સોરી, રેલનગર વિસ્તારમાં એક બ્રાન્ચ ખોલવા માટેનું એમના લોકાર્પણ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના આગેવાન, રાજકોટના લોકપ્રિય ડેપ્યુટી મેયર અમારા મિત્ર નરેન્દ્રસિંહજી ટીકુભા, આ તકે હાજર રહેલ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રેલનગર વિસ્તારના કાર્યકરોને સન્માનિત કરવામાં આવેલ હતા। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી જયેશભાઈ ઉપાધ્યાયે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।